ભવ્ય દ્વિચક્રી વાહન રેલી સાથે ચૂંટણી પ્રચાર તેજ। વોર્ડ નંબર 4 માં કેસરીયો માહોલ છવાયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ વચ્ચે જામનગરના વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો દ્વારા એક વિશાળ વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કેસરી ધ્વજ અને પક્ષના પ્રતીકો સાથે નીકળેલી આ રેલીમાં સેંકડો કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંપર્ક વધારવાનો અને પક્ષની નીતિઓ તેમજ સિદ્ધિઓને છેવાડાના મતદારો સુધી પહોંચાડવાનો હતો। પ્રચારના આ આક્રમક અભિગમથી ચૂંટણી પૂર્વે જામનગરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે। આ રેલી દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસ માટે સત્તાધારી પક્ષનું શાસન અનિવાર્ય છે। પ્રત્યેક બૂથ સ્તરે સંગઠનને મજબૂત બનાવી કમળ ખીલવવા માટે કાર્યકરોને કમર કસવા અનુરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક પ્રશ્નોના ઉકેલ અને ભવિષ્યની યોજનાઓ રજૂ કરીને ઉમેદવારોએ જનતાના આશીર્વાદ માંગ્યા હતા। આ જનમેદની પક્ષ પ્રત્યેના અતૂટ વિશ્વાસનું પ્રતીક હોવાનું નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું। રેલીના સમાપન બાદ પક્ષના કાર્યક્રમોમાં નવો જોમ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે। વિરોધ પક્ષોની સરખામણીમાં પ્રચારમાં અગ્રેસર રહેવા માટે ભાજપે આ પ્રકારે સંગઠિત શક્તિ પ્રદર્શન પર ભાર મૂક્યો છે। જામનગરની જનતા આગામી મતદાનમાં વિકાસને પ્રાધાન્ય આપશે તેવો આશાવાદ પક્ષના હોદ્દેદારોએ વ્યક્ત કર્યો છે। હવે સૌની નજર મતદાનના દિવસ પર ટકેલી છે કે આ જનસમર્થન મતોમાં કેટલું પરિવર્તિત થાય છે।